પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓક્ટોબર 3 તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 10મો અધ્યાય 13થી 16મી કલમ સુધી. અરે રે કોરોઝિન, અરે રે બેથસૈદા, તારે ત્યાં જે ચમત્કારો થયા તે જો તૂર અને સીદોનમાં થયા હોત તો તે શહેરોએ ક્યારને સોગ્યા કપડાં પહેરીને અને રાખ છોડીને જીવન પલટો કર્યો હોત. પણ કયામતને દિવસે તૂર અને સીદોનની દશા તમારા કરતાં બહેતર હશે. અને ઓ કપરનાઉ, તને શું આસમાનમાં ચડાવવામાં આવશે? તું તો પાતાળમાં પટકાશે. જે કોઈ તમારી વાતને કાને ધરે છે તે મારી વાત કાને ધરે છે, અને જે કોઈ તમારો અસ્વીકાર કરે છે તે મારો અસ્વીકાર કરે છે, અને જે મારો અસ્વીકાર કરે છે તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મસ ભાઈ બહેનો, આજના શુભ સંદેશ સાંભળીને આપણે થોડું નવાઈ લાગશે. પ્રભુ ઈસુ કેટલા હાર્ડ છે. પ્રભુ ઈસુ એમના શિષ્યોને 72 શિષ્યને મોકલે છે. ઈશ્વરના રાજ્યનો સંદેશ બરાબર શીખવાડી, અને સાથે સાથે એમનામાં જે ચમત્કાર કરવાની શક્તિ હતી શક્તિ એમને આપે છે. અશુદ્ધ આત્માને દૂર કરવા માટે શક્તિ અમને આપે છે, અને સાથે સાથે ચમત્કાર કરવાની શક્તિ આપે છે. અને હજુ તે લોકો પાછા આવે છે વચ્ચે, જે આજનો શુભ સંદેશ છે. ક્રિસ્મસ ભાઈ બહેનો, એક દરિયા કિનારે એક ગામ, ત્યાં કહેવામાં આવ્યું હતું એક પર્ટિક્યુલર દિવસના દિવસે ભારે તોફાન આવવાનું છે. પાણી બહુ અંદર સુધી આવવાનું છે. એટલે કિનારે વસતા લોકો ત્યાંથી ખસી જવાનું કીધું હતું. અમુક લોકો એ ગંભીરતાપૂર્વક લઈને ત્યાંથી બીજી જગ્યાએ નાસી ગયા. અમુક લોકો તો આવું તો આપણે તો ઘણું બધું સાંભળ્યું છે, કશું નહીં થવાનું એમ કરીને ત્યાં રહ્યા. જે લોકો નાસી ગયા, અમુક દિવસ પછી પાછા આવીને જોયું, જે લોકો રહ્યા એમનું મકાન નહીં, કશું નહીં, એ લોકો પણ નથી. લોતની પત્ની સોદોમમાંથી બહાર નીકળતા એને કહેવામાં આવ્યો છે, તારે પાછળ જોવાનું જ નહીં. કમાન્ડ, હુકમ, સૂચના. પણ લોતની પત્ની પાછું જોયું, એનું જીવન ત્યાં અંત. જે વોર્નિંગ આપવામાં આવે છે, ચેતવણી આપવામાં આવે છે, એ ગંભીરતાપૂર્વક લેવાનું છે. એટલે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એમની જે કઠોરતા, જે ઉદાસીનતા જોઈ, પ્રભુ ઈસુ બહુ અફસોસ થઈ ગયા છે. કોરોઝિન અને બેથસૈદા અને કપરનાઉમ, અહીંયા જે ઘણા બધા ચમત્કાર, અને પછી આર્થિક રીતે બધા શહેર તો બહુ સારી રીતે હતા. યહૂદી લોકો હતા, ઈશ્વરના રાજ્યનો સંદેશ સાંભળ્યો, ચમત્કાર જોયા હતા. એટલે પ્રભુ કહે છે, તમારા ત્યાં જે ચમત્કારો થયા બીજી જગ્યાએ થયા હોત, તૂર અને સીદોનમાં, એ લોકો ક્યારને હૃદય પલટો કર્યો હોત, જીવન પલટો કર્યો હોત. એ લોકો જીવન પલટો કર્યો નહીં, અને એના લીધે નાશ પામ્યા. ખ્રિસ્મસ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ એ દયા સાગર છે, કરુણા સાગર છે, પ્રેમાળ છે, પણ સાથે સાથે અમુક બાબતમાં કડક છે, બહુ હાર્ડ છે. વચન સાંભળવાનું મહત્ત્વ નહીં, સાંભળીએ એનું પાલન કરવાનું બહુ મહત્ત્વનું છે. એ જ રીતે આપણે પણ ઈશ્વરના વચન મળ્યું છે, દરરોજ ઈશ્વરના વચન સાંભળીએ છીએ. જેવી રીતે ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટર જે કહે છે એ પ્રમાણે બધું આપણે અનુકરણ કરીએ છીએ. પણ જ્યારે ડૉક્ટર જે શાશ્વત જીવન માટે જે માર્ગ બતાવે છે, આપણે દરેક ઘરમાં બાઇબલ છે,
બાઇબલ વાંચીએ છીએ, પણ એનું અનુકરણ કરીએ છીએ, હૃદય પલટો કરીએ છીએ કે નહીં, વિશ્વાસ રાખીએ છીએ કે એ મહત્ત્વનું છે. ખ્રિસ્ત યજ્ઞ થાય છે, ઘણા બધા લોકોને ખ્રિસ્ત યજ્ઞનું વેલ્યુ નથી, એની કિંમત નથી. નામ પૂરતું આવીને જતા હોય, સમજતા જ નહીં અને સાંભળતા પણ નહીં કે ખ્રિસ્ત યજ્ઞ એટલે શું છે. જે પ્રાયશ્ચિત સંસ્કાર કેટલો અદ્ભુત સંસ્કાર છે. કેટલા લોકો ગંભીરતાપૂર્વક લે છે. જીવન પલટો કરવા માટે, હૃદય પલટો કરવા માટે, પાપનો સ્વીકાર કરવા માટે, પાપના લીધે જે તિરાડ પડી હોય એ દૂર કરી પ્રભુ પાસે સમાધાન કરવા માટે. જેવી રીતે ઈશ્વરના વચન આ કોરોઝિન, બેથસેદા અને કપરનાવના લોકો માટે, એ જ રીતે એ જ વોર્નિંગ, એ જ ચેતવણી પ્રભુ આપણે દરેક માટે પણ આપે છે. હા ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુનું વચન સાંભળી, પ્રભુનું વચન ઉપર વિશ્વાસ રાખીએ, પ્રભુનું વચન સાંભળી એનું અનુકરણ કરીએ અને જીવનમાં હૃદય પલટો કરીએ. હૃદય પલટો કર્યા વગર આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ જ નહીં. હા ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજના મનનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ વિશેને ઓળખવા માટે મદદ તરફ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.